હતી જે અરજીમાં નારોલ સર્કલથી વિસાલા સુધી અને સરખેજ જુહાપુરા સુધીનો રોડ બિસ્માર અવસ્થામાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સાથે અરજીમાં છેલ્લા 3 વર્ષમાં 32થી વધુ લોકોના અકસ્માતના કારણે મોત નીપજ્યા છે અને 50થી વધારે અકસ્માતોમાં ઈજાઓ થયાની કોર્ટમાં રજૂઆત કરી હતી। આ બાબત અંગે એએમસી અને હાઈવે ઓથોરિટીને અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કામ થયું ન હોવાનો ઉલ્લેખ કરેલ છે। રોડ રસ્તાના સમારકામનો અભાવ, સર્વિસ રોડ બિસ્માર અવસ્થામાં ઉપરાંત સ્પીડ બ્રેકર પર કોઈ સાઇન પટ્ટા ન હોવાથી અકસ્માત થયાની રજૂઆત કરાઈ છે। જીપીએમસી એક્ટ મુજબ રોડનું સમારકામ કરવાની એએમસી અને હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગની જવાબદારી છે, જેને લઈને હાઈકોર્ટે એએમસી, નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગને નોટિસ ઇસ્યુ કરી અને આ અંતર્ગત વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે। આજે ગુજરાત હાઈકોર્ટમાં એક યાચિકા કરવામાં આવી હતી। એમાં અમારા એડવોકેટ કેઆર કોસ્ટી સાહેબ વકીલ તરીકે કોસ્ટી સાહેબ હતા અને આ બાબતે જે નારોલથી લઈને વિસાલા થઈ અને સરખેજ અને રાજકોટ તરફ જોડતો જે રસ્તો છે અને ઉત્તર ગુજરાત તરફ જવાનો જે રસ્તો છે એ આખા રસ્તા ઉપર કોઈ પણ જગ્યાએ રોડ તેમજ સર્વિસ રોડ યોગ્ય હાલતમાં નથી, તૂટેલા હાલતમાં છે। લગભગ એકાદ વર્ષથી એવી હાલત છે। ત્યાં તદુપરાંત ત્યાં જે બમ્પ છે, બમ્પ ઉપર કોઈ શાઇન લાગેલો નથી, પટ્ટા લાગેલા નથી અને જે રેલિંગો લગાવવામાં આવી છે સેફટી માટે એ જાળીઓ બધી તૂટેલી હોય છે અને એના કારણે અકસ્માતો ઘણા થાય છે। અમારા દ્વારા એક આરટીઆઈ પણ કરવામાં આવી હતી ટ્રાફિક શાખાની આરટીઆઈમાં લગભગ 2 વર્ષની અંદર 32થી વધુ 3 કિલોમીટર વિસ્તારની અંદર મૃત્યુઆંક છે। એટલે આ બાબતે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટમાં વૈભવી નાણાવટી મેડમ દ્વારા એ અરજીને માન્ય રાખી કેઆર કોસ્ટી સાહેબની રજૂઆતને માન્ય રાખી નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટ્રાફિક કમિશનર આ તમામને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને આ ત્રણેય ડિપાર્ટમેન્ટને અમારા દ્વારા પહેલા જાણ પણ કરવામાં આવી હતી અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી, પણ પાછલા 6 મહિનાથી અમારી રજૂઆત પર કોઈ યોગ્ય ધ્યાન ના આપતા આ બાબતે અમારે આગળ હાઈકોર્ટમાં આવવું પડ્યું હતું અને અમને હાઈકોર્ટ દ્વારા જે નોટિસ કરવામાં આવી એને સંતોષકારક અમને જવાબ મળ્યો છે અને અમને પૂરો ભરોસો છે હાઈકોર્ટ ઉપર કે આવનાર સમયમાં જલ્દી અમારું કામ થશે અને લોકોનું જે જીવનું જોખમ થાય છે એ જીવનું જોખમ ન થાય અને લોકોનું જીવ બચે। એક્સિડન્ટ જે થયા છે, ફેટલ એક્સિડન્ટ, સિરિયસ અને નોર્મલ, એ એક્સિડન્ટની સંખ્યા 100 થી વધારે થવા છે 3 વર્ષમાં અને છાસવારે જેટલા એક્સિડન્ટ અનરિપોર્ટેડ થાય કે માણસની ગાડી પડી જાય, સ્લીપ થઈ જાય, એની ગણતરી આમાં નથી થતી। બીજું કે રોડ રસ્તાઓ જે છે, સર્વિસ રોડ હોય કે હાઈવે હોય, એની અંદર એટલા બધા ખાડાઓ છે કે રાત્રે અંધારામાં કોઈ બી જાતના ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા કે હાઈવે ઉપર જે નિશાનીઓ હોય કે ભાઈ અહીંયા ઓવરટેક કરી શકાય કે નહીં, એવી એપ્રોપ્રિએટ કોઈ નિશાનીઓ એટલા વિસ્તારમાં છે નહીં। હકીકતમાં સરખેજ જુહાપુરા નારોલના નાગરિકો પણ કોર્પોરેશનનો ટેક્સ ભરે છે, કેન્દ્ર સરકારના બી વેરાઓ ચૂકવે છે, તો એમનો અધિકાર છે સારી સગવડો મેળવવાનો અને કોર્પોરેશન એક્ટની અંદર જોગવાઈ પણ છે રોડને મેન્ટેન કરવાની, સારા બનાવવાની અને પરિવર્તન કરવાની। તો કાયદાકીય જવાબદારીમાંથી કોઈ પણ ઓથોરિટી છટકી શકે નહીં, એટલા માટે અહીંયા પિટિશન કરેલી અને કોર્ટે નોટિસ કાઢી છે અને એની વધારે સુનાવણી વેકેશન પછી રાખવામાં આવી છે। લોકસભાની ચૂંટણીનું 3જા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે બીજા